ભાઈ તમે બધા લોકોએ ખોડિયાલમાંનું જૂનું મંદિર નહીં જોયું હોય, ઘણા લોકોએ છે જે જોયું નહીં હોય. એ લોકોને આજે હું જૂના ખોડિયાલમાંના દર્શન કરાવવા લઈ જાઉં. આ ઢાર ઉપર છે, આ ઢાર ઉપર અહીંયા મંદિર છે. આજે હું તમને લોકોને મંદિરે દર્શન કરાવવા લઈ જાઉં. ભાઈ આ હે ખોડિયાલમાંનું જૂનું મંદિર, જૂનો થડો કહીએ કે ખોડિયાલમાંનો જૂનું મંદિર છે. હવે ભાઈ તમે મંદિરમાં અંદર આવો ને, તમને પહેલાં દર્શન થાય છે રામદેવ પીરના. આ વર્ષો જૂનું મંદિર છે, વર્ષો જૂનું, ઘણું જૂનું મંદિર છે આવડું. આ અને અહીંયા જેદુનું આ મંદિર છે, તેદુનું આ વૃક્ષ છે, ઝાડનું વૃક્ષ છે, તેદુનું આ વૃક્ષ છે. હજી એવું ને એવું છે, આ ઝાડે હુકાણું નથી. એટલે આ હે ને જે મેન ખોડિયાલમાંનું મંદિર રહ્યું ને, આ જૂનું મંદિર છે, ઓલું મંદિર છે નવું મંદિર એમ કીએ માણસો. હવે આ જેદુનું મંદિર છે, તેદુનું આ વૃક્ષ છે, પણ હજી વૃક્ષ હુકાણું નથી. ભાઈ મંદિર પાછળ છે ને એક આ કૂવો છે, આ કૂવો છે. કૂવામાં માણસો એમ કહે છે કે વર્ષો પહેલા હે ને એક રામ લખેલો પાણો હતો, પણ હાલમાં એ પાણો અંદર હે નહીં. હવે ખબર નહીં ક્યાં ગયો છે, પણ માણસો એમ કહે છે કે રામ લખેલો પાણો હતો, એ પાણીમાં તરતો હતો ઉપર. આ કૂવાની અંદર એક પાણો હતો. ભાઈ ખોડિયાલમાંના દર્શન થઈ ગયા છે. હવે અહીંયા છે ને વર્ષો જૂનું એક આમ અમે ઢાર ઉપર છે ને એક હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા પણ જાય આપણા દર્શન કરવા. અહીંયા તો આમ બાઇક લઈ જવાની એવી કાંઈ સુવિધા છે નહીં, એટલે હાલીને જ જવું જોઈશે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, આ રહ્યું ને અહીંયા વર્ષો જૂનું છે. ભાઈ આ મંદિરની એક ખાસ વિશેષ વાત એ છે કે આ મંદિર ખુલ્લું મેદાનમાં છે, અને આમ એકદમ અતિશય આમ બહુ આમ કે ને માણસો આમ ઘણી શાંતિ, સ્વર્ગ જેવું મહેસૂસ થાય. આમ એકદમ શાંતિ, હાવ શાંતિ. આમ છેટે છેટે સુધી કોઈ માણસોની આમ કંપની છે, પણ ઘણી છેટી છે. થોડોક અવાજ આવે કેમ કે બાજુમાં ખાયણું છે ને, તો અહીંયા ઓલું જીસીબી ને એવું હાલતું હોય. બાકી આમ મસ્ત આમ એકદમ ઠંડો ઠંડો પવન આવે, શાંતિનું વાતાવરણ છે એકદમ. ભાઈ ઓલું જૂનું ખોડિયાલમાંનું મંદિર છે. હવે અહીંયાથી ને આપણે અહીંયા ઉપર છે ને હનુમાન દાદાનું મંદિર છે અહીંયા ઉપર. હવે તો તમારે આવવું હોય ને તો તમારે હે ને નીચે બાઇક હે ને નીચે કે પછી આમ અંદર હોય કે પાર્કિંગ કરીને આવજો, કેમ કે વચ્ચામાં હે ને ખટારા ઘણા હાલે તો કોઈને નડે નહીં. ભાઈ આ ઢાળિયું ચડીને હે ને ઉપર જવાનું આપણે. ભાઈ આ રહ્યું મંદિર. ભાઈ મંદિરથી આપણે ઉપર આવીને એટલે આ રહ્યા હનુમાન દાદા. હનુમાન દાદાનું નામ છે માટેલિયા હનુમાન દાદા. ઘણું જૂનું મંદિર છે આ. ખોડિયાલમાંનું ટાઈમનું મંદિર છે, ઘણું વર્ષો જૂનું મંદિર છે આ. આમ ખાલી આમ ચારે બધું છાપરા છે ને ખુલ્લું મંદિર છે આવ. અને અહીંયા બેસ્ટ વાત એ છે કે અહીંથી લોકેશન એક નંબર મસ્ત છે. અને ભાઈ મંદિરની એક્ઝેક્ટ સામો સામ આ બાજુ ઢાર જેવું છે. હવે ઢારમાં છે ને માણસો એમ કહે છે કે એક જૂની ગુફા છે જે સીધી અહીંથી જુનાગઢ નીકળે છે. હવે બતાવું તમને જૂની ગુફા મને મળે તો. ભાઈ આલ બાજુ આવો તો જરાક ધ્યાન રાખજો ભાઈ. આલ બાજુ હે ને ચોમાસામાં ખાસ ધ્યાન રાખજો, કોઈ નીચે ના પડી જાય. અહીં નીચે ને આલી બાજુ નીચેથી રસ્તો હે ભાઈ, લગભગ આલી બાજુ ક્યાંક હે. હવે અહીંથી હે ને આપણે જઈને એટલે સીધો આ રસ્તો, આ ગુફા હે ને એ સીધી જુનાગઢ નીકળે. આ ખોડિયાલમાંનું જૂનું મંદિર. અને અહીંયાથી આપણે અત્યારે હું જ્યાં ઊભો હો ને આ હનુમાન દાદાના મંદિરે, અહીંથી આપણને હે ને ખોડિયાલમાંનું મેન મંદિર છે ને એ પણ દેખાય છે. આવી રહ્યું આ ખોડિયાલમાંનું મંદિર. ભાઈ મેં સ્ટાર્ટિંગમાં વિડીયોમાં કીધું હતું કે હે ને અહીંયા ઉપર આ બોર્ડ મેં બતાવ્યું હતું. અહીંયા ઊભા ઊભા આ જે આ રહ્યું ને આ બોર્ડ, અહીંયા ઊભા ઊભા આ બોર્ડ રહ્યું ને દેખાય તમને, જે અહીંયા લોકેશન નાખીશું. હવે અહીંયાથી મેં એમ કીધું હતું કે અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે, પણ અહીંયા ખોડિયાલમાંનું મંદિર નથી. ખોડિયાલમાંનું મંદિર અહીંયા નીચે છે, એટલે થોડીક ભૂલ થઈ ગઈ મારાથી.
અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. તો ભાઈ હવે જે લોકો માટે આવતા હોય તો એ લોકોને મારે થોડીક આમ અપીલ છે કે ભાઈ થોડીક નમ્ર વિનંતી, ભાઈ તમે લોકો અહીંયા આવો તો ભાઈ ખોડિયાલમાના મંદિરે, જૂના ખોડિયાલમાના મંદિરે એકવાર જરૂર આવજો ભાઈ. મસ્ત લોકેશન છે, એક નંબર ભાઈ. તો જય ખોડિયાલમાં, જય રામાપીર ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને આવા નવા સારા વિડીયો બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.